7 ઓગસ્ટ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવણી કરવામાં આવી છે ત્યારે 10મા નેશનલ હેન્ડલૂમ ડેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરાઈ છે। ગાંધીનગરમાં નિફ્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। એક્ઝિબિશનમાં ગુજરાત સહિત દેશભરના રાજ્યોની વિવિધ હસ્તકલા, કારીગરી તેમજ હાથશાળાની વસ્તુઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરાયા હતા। આ સાથે સીએમના હસ્તે નિફ્ટ પરિસરમાં નવીનીકરણ પામેલા 3 વિભાગો પણ ખુલ્લા મૂક્યા હતા, જેમાં ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ, ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટના ઉદ્ઘાટન કરવામાં આવ્યા। મહત્વનું છે કે 2015થી દેશભરમાં 7 ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ભારતની અંદર 19થી વધારે સંસ્થાઓ છે। અહીંયા આગળ 821 વિદ્યાર્થીઓ ભણે છે અને એનું જે ડેવલપમેન્ટ છે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેશનલ હેન્ડલૂમનો વધુમાં વધુ વપરાશ થાય, આખા વિશ્વમાં 95% જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણા જ લોકો આપણી જ વસ્તુ વાપરે, એના માટે 2015થી 7 તારીખે આ દિવસ ઉજવવો એવું નક્કી થયું। આજે સમગ્ર ભારતની અંદર આ દિવસ ઉજવાય છે। તો વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો છે નવો કીર્તિમાન। વૃક્ષ વાવણી અભિયાનમાં અત્યાર સુધીમાં દેશમાં 29.37 કરોડ વૃક્ષ વાવીને રેકોર્ડ સ્થાપ્યો છે, જેમાં 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે ગુજરાત છે। સૌથી આગળ સુરત જિલ્લો છે। સુરત જિલ્લામાં સૌથી વધુ 58 લાખ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં અવ્વલ નંબરે છે, જ્યારે દેશમાં સૌથી વધુ 8.88 કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે। ત્યારે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું કે આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે। તો ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો, કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તા ઉપર। આ 4 દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર, કપિરાજ, સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે। અંકલેશ્વરના કોસંબડી રુદ્રાક્ષ રેસિડેન્સીમાં બૂટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો। તો કોસંબડી ગામના રુદ્રાક્ષ રેસિડેન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાખતા જ અંદર ખૂંખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો। સાપ બૂટમાં ફૂંફાડા મારતો હતો, ત્યારે ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર। 25 લોકોને ઘાયલ કરવામાં આવ્યા। બાળકોથી માંડીને વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા છે। નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે। વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા। ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર આવી ચડ્યો। કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો હતો, તો મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો। દાહોદમાં 2 સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો છે। દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો। ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો। તો અરવલ્લીના મોડાસામાંથી ઝડપાયેલ કથિત બોગસ સિંચાઈ કચેરીની તપાસ પૂર્ણ। ડીપીઈઓની અધ્યક્ષતામાં રચાયેલી 5 સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં સોંપ્યો છે અહેવાલ। 2 માસ સુધી સમિતિએ સઘન તપાસ કર્યા બાદ ડીડીઓને સોંપ્યો છે અહેવાલ। તપાસ નિષ્પક્ષ અને સચોટ કરવામાં આવી, તેના પર રહેશે નજર। 22 મેએ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો। તો નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ કરાયા હતા જપ્ત। કચેરીમાંથી મળી આવ્યા હતા વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત 5 લોકો। કથિત નકલી કચેરી વિશે એક બનાવ બન્યો હતો, એની તપાસ જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓ શ્રીના અધ્યક્ષસ્થાને, અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે, જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે। તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં નકલી દસ્તાવેજ બનાવી સંચાલક બની બેઠા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। મધવાસ ગામમાં નકલી ઓળખપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ્સ બનાવીને એક મહિલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક બની ગયા। ગામની સરકાર માની દુકાનના સંચાલકનું 1 વર્ષ પહેલા નિધન થતા લીંબોદરા ગામના સંજય પગીને ચાર્જ સોંપાયો હતો। ગ્રામજનોનો આરોપ છે કે તેમના ગામમાં અન્ય ગામના મહિલાએ ખોટી રીતે દુકાન સંચાલક તરીકે પરવાનો મેળવી લીધો છે।
વરઘરી ગામમાં રહેતા રશીદાબેન દાવલ લુણાવાડાના રહેવાસી છે, તેમ છતાં મધવાસ ગામમાં રહેતા હોવાના ખોટા સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, મકાનનું ભાડા કરાર, દૂધ ડેરીની ખોટી આકરણી સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ નકલી બનાવીને રજૂ કરાયાનો દાવો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે મામલતદાર, પ્રાંત અધિકારી, પુરવઠા અધિકારીને જાણ હોવા છતાં તેમને છાવરી રહ્યા છે. આ મામલે કલેક્ટરને તમામ પુરાવા સાથે રજૂઆત કરતા કૌભાંડનો ખુલાસો થયો છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપીને 7 દિવસમાં કાર્યવાહી કરવાની સૂચના આપી છે. દુકાન સસ્તા અનાજની હડપવા માટે ખોટા ડોક્યુમેન્ટ કઢાયા છે અને મેં ભાડા કરાર માટે કોઈ સંમતિ આપી નથી, કોઈ સહી કરી નથી. મારી ખોટી સહી કરી અને ડોક્યુમેન્ટ કાઢ્યા છે. એમણે કાર્યવાહી સંપૂર્ણ થવી જોઈએ અને અમના ગામને તથા મને ન્યાય મળવો જોઈએ. અમે જ્યારે 3 દિવસ પહેલાં પ્રાંત સાહેબની ઓફિસે ગયા ત્યારે પ્રાંત સાહેબે અમને એમ કીધું કે આ વારસાગત એને મળ્યું છે, એના ફાધર ઓફ થઈ ગયા છે એટલે વારસામાં આવે છે. પણ વારસામાં કેવી રીતે આવે છે કે જો વારસામાં મળતું હોય તો એને ખોટા પુરાવા ઊભા કરવાની ક્યાં જરૂર છે? સરકારીના રેકોર્ડમાં ચેડા કરવાની ક્યાં જરૂર હતી? એમણે આધાર કાર્ડ ખોટું બનાવી, ચૂંટણી કાર્ડ ખોટું બનાવી અને આ કામ કર્યું છે. આની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને આ જે દુકાન છે તે અમારા ગામના કોઈ પણ સ્થાનિકને મળવી જોઈએ એવો हमारो गांव लोगों नो अभिप्राय है. पर ऐसा बाद में हमें पता चला कि ये जो है इनका एड्रेस है वो एड्रेस में ही जो एड्रेस प्रूफ दिए हैं डॉक्यूमेंट्स में उसमें ही प्रॉब्लम है. तो ये मुझे पता चलने के बाद मैंने उन पर एक्शन लेने के बाद वो खुद ही आके उन्होंने राजीनामा दिया है अभी. और हाल पूरता ये राजीनामा जल्दी से जल्दी मंजूर हो जाएगा. पर इसमें तपास होएगा. 7 दिन में तपास का हम रिपोर्ट पहुंचा देंगे कलेक्टर मैडम के पास और उसके बाद इन पर जो कुछ भी है, जो कर्मचारी है जिन्होंने ये एड्रेस प्रूफ तैयार करने में मदद की, उन पर एक्शन, लीगल एक्शन लिया जाएगा. લુણાવાડા તાલુકાના મધવાસ ગામે જે સરકાર માન્ય દુકાન આવે છે તેને અલગ ગામના લોકોને ફાળવી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા ફાળવી દેવામાં આવી હતી. જો કે પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે ગત રોજ જે ગામ લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક તેનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે મધવાસ ગામે કે જ્યાં તલાટી ક્રમ મંત્રી છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો? મધવાસ ગામની અંદર અન્ય ગામના વ્યક્તિને સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન આપી દેવામાં આવી હતી. નિયમ એવો છે કે ગામના જ લોકોને આપવામાં આવે, પરંતુ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને અન્ય ગામ લોકોને આપી દેવામાં આવી હતી. તેમનું નામ શું છે અને કઈ રીતે આપવામાં આવી હતી, શું કહેશો? એની પ્રોસિજર શું છે એ મને ધ્યાન નથી. ગ્રામજનો તરફથી એવું જાણવા મળેલું છે કે આ રસીદા બેબી છે એમને સસ્તા અનાજની દુકાન છે એ ફાળવવામાં આવેલી છે, પરંતુ એને આગળની કાર્યવાહી અથવા તો શું કાર્યવાહી થયેલી છે અને કયા કારણોસર ફાળવેલી છે એની વિગત અમને જાણ નથી. એને આધાર કાર્ડ બનાવી દીધું છે, ચૂંટણી કાર્ડ બનાવી દીધું છે, ડેરીનો દાખલો પણ ખોટો છે, આધાર કાર્ડ ખોટું છે, એક મકાન રહેઠાણનું તે પણ પુરાવા ખોટા ઊભા કર્યા છે. તે વિશે શું કહેશો? ખોટા પુરાવા બાબતે પંચાયત કચેરીને હજુ સુધી કોઈ પણ માહિતી મળેલી નથી. ગ્રામજનોનું કહેવું છે કે ખોટા પુરાવા ઊભા કર્યા છે, પરંતુ પંચાયત કચેરીને ઓફિશિયલી એવી કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત છે નહીં. ચૂંટણી કાર્ડ આપને ધ્યાને આવ્યું હશે, ગામ લોકોએ તમને બતાવ્યું હશે કે ચૂંટણી કાર્ડ પણ મધવાસ ગામનું બની ગયું છે, રસીદાબેનનું, દાવલનું. એ શું વિગત છે? હા, ચૂંટણી કાર્ડ બનેલું છે એવું ગ્રામજનોએ જણાવ્યું છે અને યાદી મેં ઓનલાઈન જોઈ તેમાં પણ રસીદા બેબીનું ચૂંટણી કાર્ડ છે, પરંતુ કઈ રીતના બનેલું છે, ક્યારે બનાવવામાં આવેલું છે તેની વિગત અમને ખબર નથી. ગામ લોકો છે, આપણે તેમની સાથે વાત કરીશું. ગત રોજ તમે સમસ્ત ગામ લોકો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા, લેખિતમાં પ્રમાણપત્ર પણ આપ્યું હતું, રજૂઆત પણ કરી હતી. શું કીધું કલેક્ટર સાહેબે? શું કીધું? એ કલેક્ટર સાહેબે એવું કીધું કે અમે એની તપાસ કરીશું કે અમારા ગામનું, અમારા કાકાનું, પટેલ વીરાભાઈ મણીલાલનું ઘર નંબર 54 દર્શાવી અને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ એની અંદર ખોટો ઉપયોગ કરી ડોક્યુમેન્ટનો અને જે કાઢવામાં આવ્યું છે એ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ત્રણેયનો નાશ એને નાબૂદ કરવા જોઈએ અને ખરેખર સરકારી તંત્રની મિલીભગતના કારણે આ ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને એ બનાવવામાં આવ્યું છે. તો બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ ફાયર એનઓસી વગરના એકમોને નોટિસ ફટકારી છે.
મોલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિતના 250 એકમોને નોટિસ ફટકારાઈ. પાલિકાના ફાયર વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. પાલિકાએ નોટિસ આપી નિર્ધારિત સમય મર્યાદામાં એનઓસી મેળવી લેવા તાકીદ કરી છે. સમય મર્યાદામાં ફાયર સેફટીની વ્યવસ્થા નહીં કરે તેવા એકમોને આગામી દિવસોમાં સીલ કરાશે. વીજ ચોરી કરતા લોકો થઈ જાઓ સાવધાન. પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. રૈયા રોડ સબ ડિવિઝન અને માધાપર સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં 47 જેટલી ટીમોએ તપાસ હાથ ધરી છે. ઘંટેશ્વર ગામ, સૈનિક સોસાયટી, રાધા પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે. શહેરમાં છેલ્લા 2 દિવસમાં ચેકિંગ દરમિયાન ₹40 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. પીજીવીસીએલની કામગીરીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. તો સુરતના પૂણા ગામમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે. મારુતિનગરમાં વારંવાર રોડ પર ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે. સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં ગટરના પાણીની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકોએ ભાજપ અને આપના ઝંડા અને પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો. ગટરના પાણીથી સોસાયટીમાં અનેક જગ્યાએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ કહ્યું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું.